દેશમાં વધતી વસ્તીના કારણે ઊભા થતા ગંભીર જોખમો અને અવ્યવસ્થાના દુષ્પરિણામોને લઈ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વસ્તી નિયંત્રણ માટે અમે બે અમારા બે જેવો કડક કાયદો અમલમાં લાવી સમૃદ્ધ અને વિકસિત ભારત બને તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ ભારતના સમૃદ્ધ વિકાસ માટે દેશમાં ઘૂસણખોરી કરેલ બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓની ઘૂસણખોરી અટકાવી દેશ બહાર કાઢવા જરૂરી છે. દેશમાં બહુમતી ધરાવતો હિન્દુ સમાજ ખતરામાં હોય તેવી લાગણી દેશમાં વસતા હિન્દુ અનુભવી રહ્યા છે. બંગાળના મુર્શિદાબાદ અને કાશ્મીરના પહેલગાંવ જેવા હુમલામાં હિન્દુઓનો નરસંહાર કરવાની ઘટના બનતા દેશમાં સતત હિન્દુઓ ભયમાં છે. હિન્દુના વાર તહેવાર, શોભાયાત્રા કે સરઘસ દરમિયાન પણ કેટલીક હુમલા થયાની ઘટના બનતી હોય છે. ભારતમાં વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે, જે ચિંતાનો વિષય છે. કેટલાક લોકો હિન્દુઓને પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરે છે, ત્યારે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર અને અખંડ ભારતના નિર્માણ માટે દેશના નાગરિકોની સુવ્યવસ્થા મળી રહે અને દેશમાં ઘૂસણખોરોને હાંકી કાઢવામાં આવે. સાથે ભારત સરકાર દ્વારા અમે બે અમારા બે સંતાન જેવો કડક કાયદો બનાવી વસ્તી નિયંત્રણ કરવું આજના સમયમાં ખૂબ જ જરૂરી બન્યું છે. વસ્તી વધારાના કારણે રહેઠાણ, ભોજન, ખેતી, રોજગારી, અભ્યાસ સહિત આરોગ્ય જેવી સેવાઓ માટે ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા છે. તેવામાં વધુ પત્ની અને વધારે બાળકોને જન્મ આપનાર પરિવારોને ઉપલબ્ધ તમામ સરકારી સુવિધા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ માટે સરકાર કડક કાયદો બનાવી ભારત વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કરે તેવી અપેક્ષા સાથે જિલ્લા સહમંત્રી સુરેશભાઈ પટેલ, વિભાગ સહમંત્રી ગિરીશભાઈ, જિલ્લા ઉપપ્રમુખ અનિલ વૈદ્ય સહિત નીતેશ પટેલ, તાલુકા પ્રમુખ બજરંગભાઈ શર્મા સહિત અનેક આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. भारत माता की जय. हम सबका नारा है अखंड भारत हमारा है. આજે વાઘોડિયા તાલુકાની અંદર મામલતદારશ્રીને જનસંખ્યા સંતુલનના આધાર લઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વાઘોડિયાની અંદરથી રાષ્ટ્રીય બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ઉપસ્થિતિની અંદર આ આવેદનપત્ર આજે આપી રહ્યા છે. અને આ આવેદનપત્ર આપવા પાછળનો મૂળતઃ હેતુ છે ભારત વર્ષની અંદર જનસંખ્યા સંતુલનના કાયદાને ધ્યાન પર રાખીને કાનૂન બને એવી વ્યવસ્થા પ્રશાસન પાસે પણ માગી રહ્યા છે. આપણે ઉપસ્થિતિની અંદર એટલી જ છે, એની અંદર અપેક્ષા પણ એટલી છે કે જનસંખ્યા સંતુલનના કારણે જો આ વ્યવસ્થા ન સચવાય તો ભારત વર્ષની અંદર જે સમસ્યા આવી રહી છે, જે વિટંબના આવી રહી છે ભારતમાં, એક દ્રષ્ટિએ કહીએ તો એની અંદર જ્યાંથી પણ આપણો દેશ આઝાદ થયો છે 1947થી લઈને આજ સુધી આ સમસ્યાની અંદર જે તે સમયથી લઈને અત્યારે આ બાંગ્લાદેશની અંદર જે રોહિંગ્યા સાથે જે વ્યવસ્થા થઈ છે ભારત દેશની અંદર વસ્તી વધારાની અંદર, એટલું જ નહીં પહેલગાંવ જેવા સ્થાનની અંદર, વાદીની અંદર સિંદૂર જેવા ઓપરેશન કરવા પડે છે ભારતની અંદર પ્રશાસનને. એટલા માટે જનસંખ્યા સંતુલન આપણાથી દૂર જઈ રહ્યું છે કે હમારે બે, હમારે 12, હમારે 22 એ આધાર લઈને જે જનસંખ્યા ચાલી રહી છે, વિધર્મીઓના આધારે જે ભારત દેશને બિલકુલ અતૂટ થઈ રહી છે. અતૂટતાની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, સરકારી વહીવટની દ્રષ્ટિએ જે આપણે ત્યાં ભાગલા પડી રહ્યા છે એ જનસંખ્યા સંતુલન નથી, એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અત્યારે ભારત વર્ષની અંદર જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આવેદનપત્ર આપી રહ્યા છે કે કોઈ પણ ભોગે જનસંખ્યા સંતુલનનો કાયદો બને, એ જ અમારી માગ છે વિશ્વ હિન્દુ પરિષદની દ્રષ્ટિએ. અને કેન્સલ કરી દેજો તમે. અને આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની દ્રષ્ટિએ મેં વાત કરી રહ્યા છે. ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.